નમસ્કાર દર્શક મિત્રો, હું છું જોશી કપિલ અને રાજકોટ મિરરમાં સેવાના સંવાદમાં આજે અમે આવી ગયા છીએ શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટમાં, જે ગીત ગુર્જરી એરપોર્ટ રોડ ખાતે આવેલું છે. અને આ સંસ્થા 23 વર્ષથી ચાલે છે. તો અહીંયાનું સંચાલન કરતા ભાઈશ્રીને આપણે તેમની સાથે વાત કરીએ. સૌપ્રથમ તો આપનો પરિચય જણાવો અને આ સેવાની આગળ આપણે વાત કરીએ. જય જલારામ. મારું નામ દીપકભાઈ હીરલાલ ભટ્ટી છે અને અમે 30 વર્ષથી આ સંસ્થા ચલાવીએ છીએ. બરોબર છે, 23 વર્ષથી. અને જલારામ બાપા એટલે તો મોસ્ટ ઓફ બધા પબ્લિકને ખબર જ હશે કે ભોજન પૂરું પાડવામાં આવે છે. છતાં આપણે થોડું ડીપમાં જાણીએ તો આપણે કઈ રીતે આ સેવા કરો છો? અમે ટોટલી રાજકોટની બધી હોસ્પિટલ, લગભગ સિટી માની એક કેન્સર હોસ્પિટલ લગી બધે પુરવાટ કરી છે બધી રીતે, જે કે વિદ્યાનગર મેઇન રોડ પર બધી જગ્યાએ ટોટલી. અચ્છા, બરોબર છે. તો આપ કઈ ઉંમર સુધી દર્દીઓને, વૃદ્ધોને, તો કઈ ઉંમરથી તમે કેવા લોકો, જાણે કે કોઈ બીજો નાની વયનો હોય તો તેમને પણ જમવાનું પૂરું પાડવામાં આવે છે કે કઈ રીતે છે? તો અમે 50-55 વર્ષ ઉપરના બધાને જમવાનું પૂરું પાડીએ અને જે બહારગામથી આવ્યા હોય હોસ્પિટલમાં તેમને પૂરું પાડીએ છીએ જમવાનું. અને 50ની નીચેના જે હોય એમને અમે જમવાનું નથી દેતા, કેમ કે એ કમાઈ શકે છે અને પોતાનું ભરણ પોષણ પોતે કરી શકે છે. અચ્છા, વાહ, બરોબર, ખૂબ જ સાચી વાત કરી કે પોતે ભરણ પોષણ તો પોતાનું કરી જ શકે, તો તેમને માટે આ વ્યવસ્થા નથી આપી, એટલે તે ખોટા માર્ગે પણ ના દોરવાઈ જાય અને સાવ બેસીને ખાવામાં પણ તે ખોટા ના દોરવાઈ જાય. ખૂબ જ સરસ વાત કરી આપ. અને બીજી કઈ કઈ સેવા આપ, આ સંસ્થા બીજી કઈ કઈ સેવાઓ કરે છે? તો ચકલા અને કૂતરાઓને રોટલા અને ચણ આપીએ છીએ, અને જે વિધવા તિતકા હોય તેનો એના માટે અમે અહીંથી અનાજને પૂરું પાડીએ છીએ. અચ્છા, એટલે વિધવા જે નિરાધાર મહિલા હોય તેમના માટે પણ. બરોબર છે. અને આ સેવામાં કઈ રીતે અનુદાન કોઈ મોકલતા હોય છે કે કઈ રીતે હોય છે? કોઈ મોકલે અને કોઈ અહીં આપી જાય, અને અમારા બહેનો બધાય ઘરે ઘરે અને દુકાને દુકાને જઈને આ ડોનેશન ઉઘરાવે અને પછી અહીંયા ચલાવે. અચ્છા, વાહ, ક્યાં વાત છે. બહેનોની સેવાને પણ દાદ દેવા જેવી છે. અને ખૂબ જ સરસ વાત કરી તમે. તો રાજકોટ મિરરના માધ્યમથી તમે લોકોને શું કહેવા માંગશો? રાજકોટના અને ગુજરાતના તમામ લોકો જોઈ રહ્યા છે, તો તેમને શું કહેવા માંગશો? બસ એટલું જ કે આ સંસ્થા આપનું ચાલી રહે અને તમારો બધાનો સહયોગ જે છે એ મળે અમને. આજે અમારા બહેનો આવે છે બધે ડોનેશન માટે તો એને પાડે અને આ કાયમી માટે આ બધાને ભોજન પૂરું પાડીએ કે ઉંમરલાયકોને બધાને એ ચાલતું રહે. વાહ, ભાઈએ ખૂબ જ સરસ વાત કરી કે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટમાં સૌ લોકો સેવા માટે સહભાગી બનો, જેના થકી જલારામ ટ્રસ્ટને આપણે હંમેશા કાયમી ધોરણે ચાલે એવું કરવાનું છે. કારણ કે અહીં નિરાધાર મહિલાઓની સેવા થાય છે, મૂંગા અબોલ જીવોની પણ સેવા થાય છે, અને વૃદ્ધ જે કોઈ હોય તેમની પણ સેવા થાય છે. અને દર્દીઓ જે બહારગામથી આવ્યા હોય અથવા તો અહીંયા હોય તેવા દર્દીઓની પણ સેવા થઈ રહી છે. તો ખૂબ આ સેવાને આપણે આવકારવા જેવી છે. તો સેવામાં સહભાગી થજો. અને એકવાર આપનો કઈ પેટીએમ નંબર કે એવું કઈ હોય, ગૂગલ પે નંબર, તો આપ એ પણ નંબર બોલી દેજો, જેથી અમારા દર્શક મિત્રોને. પેટીએમ SBI છે અને એમાં અમારો નંબર છે 9825211163. ઓકે, તો મિત્રો, તમને પણ જો અનુદાન કરવાની ઈચ્છા હોય, કોઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ દેવાની ઈચ્છા હોય, તો ભાઈએ જે નંબર દીધા છે એમાં તમે કરી શકો છો. અને ડાયરેક્ટ અહીંયા સંસ્થાએ આવીને પણ તમે અહીંયા સંપર્ક કરી શકો છો. સંસ્થાનું એડ્રેસ છે ગીત ગુજરી, શેરી નંબર 8, એરપોર્ટ રોડ, રાજકોટ. તો આપ અહીંયા પણ આવી શકો છો અને ઓનલાઈન પણ કરી શકો છો. ધન્યવાદ.